વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે બિઝનેસ ઇકોનોમિક્સ સેમિસ્ટર 1નો તમારો સિલેબસ છે એની આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુનિટ નંબર 1. યુનિટ નંબર 1નું નામ છે રાષ્ટ્રીય આવકના ખ્યાલો. રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં આપણે યુનિટને જ્યારે સિલેબસની ડિસ્કશન કર્યું હતું ત્યારે આપણે વાત કરી હતી કે મોસ્ટલી તમારે અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કયા કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે તમારે છે એ આ યુનિટમાં જોવાનું હશે. તો આપણે આજે યુનિટ નંબર 1નો પહેલો ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 1નો પહેલો ટોપિક એવું છે કે કાચી આંતરિક પેદાશ એટલે કે જીડીપી અને ચોખ્ખી સ્થાનિક પેદાશનો ખ્યાલ સમજાવો. બીજા અર્થમાં એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાચી આંતરિક પેદાશનો ખ્યાલ સમજાવી ભારતના બજાર કિંમતે અને સ્થિર કિંમતે તેના વલણો સમજાવો. અને અથવા તો એમ પણ પૂછાઈ શકે કે ભારતમાં સ્થિર ભાવે અને ચાલુ ભાવે કુલ આંતરિક પેદાશના વલણો સમજાવો. શું કાચી આંતરિક પેદાશ અને ચોખ્ખી સ્થાનિક પેદાશ? તો કાચી આંતરિક પેદાશ અને ચોખ્ખી સ્થાનિક પેદાશને તમે ઇંગ્લિશમાં જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કાચી આંતરિક પેદાશ અને ચોખ્ખી સ્થાનિક પેદાશ એટલે કે એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. રાષ્ટ્રીય આવકની ગણતરીના આ બે મહત્ત્વના પાસાઓ છે જેની ગણતરી કેવી રીતે કરવામાં આવે એના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી છે થાય છે. તો આ 3 રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કાચી આંતરિક પેદાશ છે એ શું છે, એટલે કે જીડીપી શું છે અને એનડીપી શું છે એનો ખ્યાલ છે એ સમજાવવાનો પૂછાય. અથવા એમ પણ પૂછાઈ શકે કે બજાર કિંમતે અને સ્થિર કિંમતે એમાં પણ એક ફેરફાર આવશે. આમાંય તે એ આપણે ક્વેશ્ચન આગળ જોઈએ એમાં જોશું. તો પહેલું છે કાચી આંતરિક પેદાશ જીડીપી કોને કહેવાય, બરાબર? તો કાચી આંતરિક પેદાશ આંતરિક ઉત્પાદન છે એટલે કે દેશની સરહદોમાં દેશી અને વિદેશી નાગરિકો દ્વારા વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનના મૂલ્યનો સરવાળો. કાચી આંતરિક પેદાશ એટલે કે જીડીપી શું છે? તો કે ભાઈ દેશના આંતરિક, દેશની અંદર એટલે કે દેશની સરહદમાં અને સરહદમાં જે કાંઈ પણ દેશી કે વિદેશી વસ્તુઓનું આખા વર્ષ દરમિયાન જેટલું આપણે ઉત્પાદન કરતા હોઈએ એનો કુલ સરવાળો, એટલે એને શું કહેવાય? કાચી આંતરિક પેદાશ કહેવાય. એટલે કે આપણા દેશમાં આપણે દેશી વસ્તુઓ કે વિદેશી વસ્તુઓનું આખા વર્ષ દરમિયાનનું જેટલું ઉત્પાદન કરતા હોઈએ એ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો, એટલે એને શું કહેવાય? કાચી આંતરિક પેદાશ કહેવાય. દેશની વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદનના થતા કુલ બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવાય છે. તમે જેટલું ઉત્પાદન કરો એની માર્કેટ વેલ્યુ એટલે કે બજાર વેલ્યુ, બજાર મૂલ્ય કેટલું છે એનો સરવાળો, એટલે એ શું થાય? કાચી આંતરિક પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. વર્ષ દરમિયાન દેશની સરહદમાં દેશી વિદેશી નાગરિકો દ્વારા થયેલ અંતિમ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનનો સરવાળો અંગ્રેજીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખાય છે. એટલે કે આપણા દેશની સરહદની અંદર જ તે, બરાબર, આપણા દેશની સરહદની અંદર જે કાંઈ પણ દેશી કે વિદેશી વસ્તુઓનું આપણે જેટલું ઉત્પાદન કરતા હોઈએ એ દરેક ઉત્પાદનના કુલ મૂલ્યને, કુલ બજાર મૂલ્યને કાચી આંતરિક પેદાશ કહેવાય છે. કાચી આંતરિક પેદાશ શોધવા માટેનું એક સૂત્ર છે કે કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ વિદેશમાંથી આવતી ચોખ્ખી સાધન આવક અને કાચી રાષ્ટ્રીય પેદાશ કે કાચી આંતરિક પેદાશ માઇનસ દેશમાંથી આવતી ચોખ્ખી સાધન આવક. ઇન શોર્ટ, આ ફોર્મ્યુલા છે એ બહુ લેન્ધી છે, બહુ મોટું છે. તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે કાચી આંતરિક પેદાશ બરાબર કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ કઈ કઈ બાબતો? તો કે ભાઈ વિદેશમાંથી આવતા ચોખ્ખા સાધન આવક કે ચોખ્ખી સાધન આવક, બરાબર. કાચી આંતરિક પેદાશનું એક ફોર્મ્યુલા છે કે કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ વિદેશમાંથી આવતી ચોખ્ખી સાધન આવક. આ વાત થઈ કાચી આંતરિક પેદાશ એટલે કે જીડીપીની. ચોખ્ખી આંતરિક પેદાશ છે એ કોને કહેવાય? તો કે ચોખ્ખી આંતરિક પેદાશ છે એ હવે આપણે જોઈએ. કાચી આંતરિક પેદાશ આપણને ખ્યાલ આવી ગયો કે આપણા વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના કુલ સરવાળાને એ દેશની અંદર આપણે ઉત્પાદન કરતા હોઈએ કે દેશની બહાર આપણે ઉત્પાદન કરતા હોઈએ. હવે જોઈએ ચોખ્ખી આંતરિક પેદાશ. રાષ્ટ્રીય આવક સાથે વપરાતી કુલ અને ચોખ્ખી વિભાજનો વચ્ચે રહેલા તફાવતનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કે સાધનો, સામગ્રીઓ અને ઓજારો જેવા મૂડી વિષયક સાધનો વડે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તેના આયુષ્યમાં ઉત્તરોત્તર ઘટાડો થાય છે અને છેવટે
તદ્દન નિરુપયોગી બને છે. આથી તો તેમનું મૂલ્ય શૂન્ય થાય છે, એટલે કે મૂડી ઘસારો ઘસાય છે. તેમનું મૂલ્ય ઘટે છે, જેને મૂડી ઘસારો કહેવાય છે. ટૂંકમાં દેશની કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી વાર્ષિક મૂડી ઘસારો બાદ કરવામાં આવે તો ચોખ્ખી આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે. એક આ બાબત છે, એ ખાસ યાદ રાખવાની થાય. ઉપર આપણે એવું જોયું કાચી આંતરિક પેદાશમાં કે આખા વર્ષ દરમિયાન આપણે જે કોઈ પણ વસ્તુ કે સેવાઓ જે વિદેશની હોય કે દેશમાં હોય એનો કુલ બજાર મૂલ્યનો સરવાળો એટલે આપણને કાચી આંતરિક પેદાશ મળે. એ કાચી આંતરિક પેદાશ છે એમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે ઘણા બધા સાધન સામગ્રીઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઓજારો છે, સાધન સામગ્રીઓ છે, આ બધી જ વસ્તુઓનું આપણે ઉત્પાદન પ્રક્રિયામાં શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને જેટલા સાધનોનો આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરીએ એટલે દિવસે ને દિવસે એને છે એ શું લાગે? ઘસારો લાગે. એનું આયુષ્ય છે ઘટતું જાય. મશીનરી હોય તો તમે જ્યારે નવી મશીનરી લીધી હોય ત્યારે એ જે સ્પીડમાં કામ કરતી હોય ને મશીનરીને 10 થી 15 વર્ષ થઈ જાય પછી જે મશીનરીનું કામ કરવાની જે સ્પીડ હોય એમાં ટોટલી ઘસારો છે એ આવે, એમાં છે એ તફાવત જોવા મળે. એટલે શું કહે છે કે ધીમે ધીમે જે તમે ઉત્પાદનના સાધનો, વસ્તુ ઉત્પાદન કરવામાં જેટલા સાધનોનો ઉપયોગ કરો છો, ધીમે ધીમે શું બનતા જાય? નિરુપયોગી બનતા જાય. અને એનું મૂલ્ય પણ કેવું થતું જાય? શૂન્ય થતું જાય. એટલે કે જેટલા ઉત્પાદનના સાધનો, તમે જેટલી વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુના ઉત્પાદનના સાધનોનો જે ઘસારો થાય એ ઘસારાને જ્યારે તમે કાચી આંતરિક પેદાશમાંથી કે કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરો અને તમને જે મળે એ શું છે? ચોખ્ખી આંતરિક પેદાશ છે. એટલે અહીંયા ટૂંકમાં કેવું ફોર્મ્યુલા તમને સમજાવ્યું કે દેશની કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી વાર્ષિક મૂડી ઘસારો બાદ કરવામાં આવે તો ચોખ્ખી આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે. એટલે એનું સૂત્ર પણ કેવું છે? કુલ આંતરિક પેદાશ માઇનસ મૂડી ઘસારો, બરાબર. કે ભારતની જેટલી કુલ આંતરિક પેદાશ હોય એમાં તમે મૂડી ઘસારો બાદ કરી નાખો અને તમને જે મળે એ તમારી શું છે? ચોખ્ખી આંતરિક પેદાશ છે. હવે તમને ભારતની કુલ આંતરિક પેદાશ અને ભારતની ચોખ્ખી આંતરિક પેદાશ વિશેની શું આપેલી છે? કોષ્ટક આપેલું છે. હવે સ્થિર ભાવે ને ચાલુ ભાવે. સ્થિર ભાવે એટલે શું? તો કે ભાઈ અમુક સમયે ઉત્પાદનમાં દરેક વસ્તુઓના ભાવ છે સ્થિર રહેતા હોય ત્યારે તમારું જીડીપી એટલે કે કાચી આંતરિક પેદાશ કેટલી છે, અને અમુક સમયે તમારા ભાવમાં ફેરફાર થતા હોય એટલે કે વર્તમાન ભાવે, બરાબર, ભાવમાં ફેરફાર થાય અને જે ભાવ ચાલુ હોય એ ચાલુ ભાવે જીડીપી કેટલો છે, કાચી આંતરિક પેદાશ કેટલી છે એ તમારે જોવાનું છે. આટલા બધા આંકડા તમારે યાદ રાખવાની જરૂર નથી. માત્ર કહેવાય ને કે 1950-51 અને લાસ્ટનું જે આંકડો હોય વર્ષ 2009 અને 10 આટલાના જ આંકડા છે. બે જ આંકડા તમારે યાદ રાખવાના છે. તો આપણે જોઈએ કે 1950-51માં કેટલી હતી આપણી જીડીપી સ્થિર ભાવે? તો કે 2,24,796 અને ચાલુ ભાવે કેટલી હતી? 9,719. જે વર્ષ 2009-10માં કેટલી થઈ? તો કે 44,93,743 અને સ્થિર ભાવ ચાલુ ભાવે 61,33,230. મતલબ કે સ્થિર ભાવે એટલે શું? જ્યારે આપણું ઉત્પાદન છે એ કેવું રહ્યું હોય? તો કે ભાઈ ઉત્પાદન છે સ્થિર હોય, એમાં કિંમતોમાં બહુ વસ્તુની કે સેવાની કિંમતોમાં બહુ ફેરફાર ન આવતા હોય ત્યારે તમારી કુલ કાચી આંતરિક પેદાશ છે એ કેટલી છે? તો કે 1950-51માં જ્યારે ભાવ એકદમ સ્થિર હતા ત્યારે આપણી જીડીપી સ્થિર ભાવે કેટલી હતી? 2,24,796 અને ચાલુ ભાવે કેટલી હતી? તો કે ભાઈ 9,719. વર્ષ 2009-10ની વાત કરીએ તો 44,93,743 હતી સ્થિર ભાવે, જે ચાલુ ભાવે કેટલી થઈ? 61,33,230. હવે તમને જે કોષ્ટક આપ્યું છે એની નીચે સમજૂતી આપી છે કે સ્થિર ભાવે કુલ કાચી આંતરિક પેદાશના વલણ અને ચાલુ ભાવે કુલ કાચી આંતરિક પેદાશના વલણ, બરાબર. જે તમે કોષ્ટક ઉપર યાદ રાખશો તો તમને નીચેની સમજૂતી છે એ યાદ રાખવામાં ખૂબ સરળ રહેશે. તો પહેલી જે માહિતી આપી છે એ પહેલું 1950-51નો જે આંકડો છે એની સમજૂતી માટે આપેલી છે કે ભારતમાં સ્થિર ભાવે જીડીપીના વલણ જોતા કહીએ કે 1950-51માં કુલ આંતરિક પેદાશ છે એ 2,24,796 કરોડ હતી, જે વધીને 60-61માં કેટલી થઈ? તો કે ભાઈ 3,29,825 કરોડ થઈ. એટલે કે એક દશકમાં કેટલો વધારો થયો? તો કે ભાઈ 1,05,029 કરોડનો વધારો થયો.
ઇન શોર્ટ તમારે બધા આંકડા તમે યાદ ન રાખો, તમે આ બે આંકડાઓ જ યાદ રાખો છો 1950-51 અને વર્ષ 2009-10ના, તો તમારે બંનેનું સ્થિર ભાવે અને ચાલુ ભાવે અને ચાલુ ભાવે સમજૂતી આપવાની. જેમ કે તો કે ભાઈ વર્ષ 1950-51માં જીડીપી છે એ સ્થિર ભાવે કેટલું હતું, તો કે 2,24,796, અને વર્ષ 2009-10માં એ કેટલું વધ્યું, તો કે 44,93,743 કરોડ થયું. એ જ રીતે ચાલુ ભાવનું સમજાવવાનું કે ચાલુ ભાવે તમારી કુલ કાચી આંતરિક પેદાશ છે એ વર્ષ 1950-51માં 9,719 હતી, જે વધીને વર્ષ 2009-10માં કેટલી થઈ, 61,33,230 કરોડની થઈ. આવી રીતે તમારે નીચે એનું એક્સપ્લેનેશન સમજૂતી આપવાની છે. હવે જુઓ, લાસ્ટ પોઈન્ટ છે ને એ આપણે જે સમજ્યા એવો જ છે કે ભારતની કુલ આંતરિક પેદાશ 1950-51માં કેટલી હતી, તો કે ઉપર આપણે આંકડો જોયો કે 2,24,796 કરોડ હતી, જે વર્ષ 2009-10માં વધીને કેટલી થઈ, 44,93,743 કરોડ થઈ, જે દર્શાવે છે કે 50-51થી વર્ષ 2009-10ના સમયગાળા દરમિયાન જીડીપીમાં આટલા ટકાનો કે આટલા કરોડનો વધારો છે એ નોંધાયો, જે આપણી માટે સારી બાબત કહેવાય. બરાબર. આ વાત થઈ સ્થિર ભાવે. હવે આપણે જોવાનું છે ચાલુ ભાવે. ચાલુ ભાવે પણ તમારે એ જ રીતે લાસ્ટ પોઈન્ટની સમજૂતી છે એ આપવાની થાય, કારણ કે તમે બે જ આંકડાઓને યાદ રાખો છો. તો કે ભારતમાં ચાલુ ભાવે કુલ આંતરિક પેદાશ 50-51માં 9,719 કરોડ હતી, જે વધીને વર્ષ 2009-10માં રૂપિયા 61,33,230 કરોડ થઈ. એટલે કે આમ 1950-51થી વર્ષ 2009-10ના સમયગાળા દરમિયાન કેટલો વધારો થયો, તો કે 61,23,511 કરોડનો વધારો થયો. નો ડાઉટ કે તમારે આ સેમમાં આંકડાકીય માહિતી છે એ ખૂબ યાદ રાખવી પડશે, કારણ કે પહેલા યુનિટમાં મોસ્ટલી તમારે આંકડાકીય માહિતી જ વધારે આવે છે. આ વાત કરી આપણે સ્થિર ભાવે અને ચાલુ ભાવે કાચી આંતરિક પેદાશની. હવે આપણે જોઈએ ચોખ્ખી આંતરિક પેદાશ. તો કે ચોખ્ખી આંતરિક પેદાશ છે એનો પણ આવી રીતે તમને કોષ્ટક આપેલું છે. તો તમારે જો યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું, તો કે સાધન ખર્ચે યાદ નહીં રાખવાનું. ભારતમાં ચોખ્ખી આંતરિક પેદાશ ગ્રામીણ વિસ્તારમાં રૂપિયામાં અને ટકાવારીમાં, અને એ પણ 70-71 અને વર્ષ 2004 અને 5, આ બેના જ આંકડા છે એ યાદ રાખવાના. ગ્રામીણ વિસ્તારમાં ચોખ્ખી આંતરિક પેદાશ 1970-71માં કરોડમાં એટલે કે રૂપિયામાં કેટલી હતી, 22,937 કરોડ હતી, અને ગ્રામીણ વિસ્તારમાં કેટલી હતી, 62.4%. વર્ષ 2004-5માં તો કે 12,69,717 હતી, અને ટકાવારીમાં 48%. બરાબર. ચોખ્ખી આંતરિક પેદાશ. હવે જોઈએ અહીંયા નીચે કોષ્ટકમાં એની સમજૂતી કે ભારતમાં ચોખ્ખી આંતરિક પેદાશ 1970-71માં કેટલી હતી, તો કે ઉપર આપણે જોયું એમ કેટલી હતી, તો કે ગ્રામીણ વિસ્તારમાં તેનો હિસ્સો કેટલો હતો, 62.4%, જે વર્ષ 2004-5માં છે એ કેટલો થયો, તો કે 48% જેટલો થયો. ટકાવારી યાદ રાખવી હોય તો ટકાવારી, રૂપિયામાં યાદ રાખવી હોય તો રૂપિયામાં, વિસ્તાર કરોડોમાં યાદ રાખવો હોય તો કરોડમાં, ટકાવારીમાં યાદ રાખવો હોય ટકાવારીમાં. ઇન શોર્ટ ખાલી કેવી રીતે યાદ રાખવાનું, તો કે ભારતમાં ચોખ્ખી આંતરિક પેદાશ છે એ વર્ષ 1970-71માં ગ્રામીણ વિસ્તારમાં કરોડમાં આટલી હતી, અને વર્ષ 2004-5માં એટલી થઈ, અને ગ્રામીણ વિસ્તારમાં તેનો હિસ્સો ટકાવારીમાં 62.4% હતો, જે વર્ષ 2004-5માં ઘટ્યો કેટલા ટકા થયો, 48% થયો. અને પછી જોઈએ માથાદીઠ ચોખ્ખી આંતરિક પેદાશ. માથાદીઠ ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું, તો કે એક વ્યક્તિ દીઠ ચોખ્ખી આંતરિક પેદાશ છે એનો કેટલો હિસ્સો એક વ્યક્તિ દીઠ આપણને જોવા મળે છે. તો 1970-71માં વ્યક્તિ દીઠ હતો 680 રૂપિયા, અને કુલ કેટલું હતું ગ્રામીણ વિસ્તારની, તો કે 529 કરોડ રૂપિયા, જે વર્ષ 2000 અને 2005ના સમયગાળા દરમિયાન વ્યક્તિ દીઠ થયો 24,310 રૂપિયા, જ્યારે કરોડોમાં કેટલો થયો 16,327 કરોડ. બરાબર. તો આ માથાદીઠ આવકની વાત કરી, પણ માથાદીઠ તમે યાદ ન રાખો તો પણ ચાલશે. કુલ ખાસ યાદ રાખવાની થાય ચોખ્ખી આંતરિક પેદાશ ગ્રામીણ વિસ્તારમાં કરોડમાં અને રૂપિયામાં. જે આંકડા યાદ રહે એના આધારે તમારે શું કરવાનું, એની નીચે સમજૂતી દર્શાવવાની. તો આ વાત થઈ પહેલા ક્વેશ્ચનની. પહેલો કે ભાઈ ભારતમાં કાચી આંતરિક પેદાશ જીડીપી અને ચોખ્ખી આંતરિક પેદાશ એટલે કે એનડીપીનો ખ્યાલ છે એ સમજાવો, સ્થિર ભાવે અને બજાર ભાવે.
બરાબર. ઓકે, તો આજે પહેલો ક્વેશ્ચન છે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો ક્વેશ્ચન છે જોઈશું. થેન્ક યુ.